અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજામાંથી એક સેવા અને સહાનુભૂતિનો સંદેશ આપતા સમાચાર સામે આવ્યા છે। આઈટીઆઈ તળાજા ખાતે આજે આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉજ્જૈન દ્વારા અને જિલ્લા પ્રશાસન ભાવનગરના સહયોગથી CSR કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક બાઇક તેમજ કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ દિવ્યાંગ બાળકો માટે જે અંકુર હોસ્ટેલ નિર્માણ થશે તે ખર્ચ પોતાની તરફથી વ્યવસ્થા કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત પણ શ્રીમતી નીમુબેન બાંભણિયાએ કરી હતી। આ પહેલ દ્વારા દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા અને તેમની દૈનિક જીવનશૈલી વધુ સરળ બનાવવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉપસ્થિત લોકોએ આ માનવસેવાના કાર્યને બિરદાવ્યું હતું। આ રીતે આઈટીઆઈ તળાજા ખાતે યોજાયેલા કાર્યક્રમ સેવા, સહકાર અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થયો છે। તો હું તમને એક દિવ્યાંગ તરીકે હાથ જોડીને સિર નમાવીને અને વિનંતી કરું છું કે આ જે અંકુર સ્કૂલના બાળકોના જે હોસ્ટેલની બિલ્ડિંગનો જો ખર્ચો જે પણ થશે એમાં જે પણ રીતે આપણે CSR માંથી કે બીજા કોઈ ડોનર માંથી કે ગુજરાત સરકારની કોઈ કંપની કે ભારત સરકારની કોઈ કંપની બસ તો એમાં ફંડની વ્યવસ્થા અને મેડમે આ મંચ ઉપરથી કહી દીધું છે કે ભાઈ થઈ ગયું છે। તો નેહલબેન તમારી ચિંતા તમે એટલે કે છોડી દો। તમારી ચિંતા હવે અમારી અને અમારા જે માર્ગદર્શક મેડમ નીમુબેન બાંભણિયા મેડમની છે। તો મેડમ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।